નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ 6 લોહીની સગાઈનો અભ્યાસ કરવાનો છે. એમના લેખક છે ઈશ્વર પેટલીકર. આપણે અગાઉ ભાગ 1 માં લેખકનો પરિચય જોયો હતો અને પ્રકરણની પણ શરૂઆત કરી હતી. હવે આપણે આગળ જોઈશું. તો દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડવા ખાતે ઝૂલતી હોય, ત્યારે હું માં થતી જાઉં એનો કઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. તો તમે જુઓ કે અમૃત કાકીના બંને દીકરાઓ કામ ધંધા અર્થે બહાર વસેલા છે, સુખી છે. એમની એક દીકરી છે, દીકરીના પણ લગ્ન થઈ ગયેલા છે અને લગ્ન થવાના કારણે પોતાના જે સાસરિયામાં છે એ સાસરિયામાં કોઈ પણ તકલીફ નથી. હિંડવા ખાતે જેવું એટલે કે સુખી છે. એટલે મારા ત્રણ સંતાનો તો એમના સુખી સંપન્ન છે, એમને કોઈ તકલીફ નથી. ખાલી મારી જે મંગુ છે એ ગાંડી અને મૂંગી છે. એટલે એના પર છે ને હું માં થઈને જો ધ્યાન ન આપું તો એનો કોઈ અર્થ નથી. જો એનું ધ્યાન ન આપું તો ખરેખર મારી જે લોહીની સગાઈ છે એ સાચી લોહીની સગાઈ કહી શકાય નહીં. એટલે દીકરાઓ કહે કે દીકરીઓ કહે કે ગામના લોકો પણ કહે, પરંતુ જે અમૃત કાકી છે એ મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થતા નથી. એટલે કે દવાખાને મૂકવા એટલા માટે તૈયાર નથી થતા કે જ્યાં હું દવાખાને મૂકીશ તો સામે ચાલી અને ખરેખર છે ને એને હું મોતના દરવાજે મોકલી આપીશ, કે મોતના મુખમાં હું ધકેલતી હોય એવો એમને છે ને અહેસાસ થાય છે. એટલે એના કારણે ચોખ્ખી છે ને બધાઓને ના પાડી દે છે. હવે આપણે આગળ જોઈએ. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. તો જો દીકરાઓ તો માના ભાવને સમજી ગયા હતા, એના કારણે દીકરાઓ છે ને અમૃત કાકી સાથે કઈ માથાકૂટ કરતા નથી. પરંતુ મનમાં એક પ્રકારનું દુઃખની લાગણી થાય છે કે ચલો કે જે અમૃત મંગુ છે એ બધા ગાંડી અને મૂંગી છે, પરંતુ આપણે છે ને એને દવાખાને મૂકવાથી થોડો ઘણો તો એને ફેરફાર થશે, કે જે ઝાડો પેશાબ કપડા વગાડે છે એમાં સુધારો આવી જશે અને કપડા પહેરવાનું એને ભાન આવશે. પરંતુ અહીંયા તમે જુઓ કે દીકરાઓ વિચારે છે કે એના માટે એને દવાખાને લઈ જવી છે, પરંતુ એ ત્યાં લઈ જઈ શકતા નથી, કારણ કે અમૃત કાકી ચોખ્ખી ના પાડી દે છે. અને આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા છે ને ઘરે કરી શકાય એમ નથી. કે કોઈ પણ ડોક્ટર હોય કે કોઈ પણ નર્સ હોય એ કઈ ઘરે આવી અને આ રીતે સેવા ચાકરી પણ કરવાના નથી. એટલે દીકરાઓને છે ને મનમાં એક પ્રકારનું છે ને દુઃખ થયા કરે છે. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેનો ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણ નોતરિયા ઘેર આવી પહોંચતા, શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંધી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. છતાં અમૃત કાકીએ પોતાની શ્રદ્ધા પ્રમાણના એટલે કે એને જે યોગ્ય લાગે એ પ્રમાણના છે ને એ ઉપચાર એટલે કે ઉપાયો છે ને ચાલુ રાખે છે. અને દવા કરનારાઓ વણ નોતરિયા એટલે કે બોલાવ્યા વગર, ઘણા બધા છે ને બોલાવ્યા વગર છે ને દવા કરનારાઓ છે ને અમૃત કાકીના ઘરે આવી જતા હતા. અને શિલાજીત એટલે કે ઔષધિ, તો ઔષધિ વેચનારા પણ મંગુ ગાંડી છે એવી જાણતા અમૃત કાકીના ઘરે આવી અને કહે છે કે અમે છે ને ગાંડા વ્યક્તિઓની દવા જાણે છે, આ દવા પીવાથી, આ ઔષધિ પીવાથી ગાંડા માણસો સારા થઈ જાય છે. એટલે કે આ પ્રકારની દવા પણ કરાવે છે. એટલે પોતાની શ્રદ્ધા પ્રમાણે એટલે કે જે વ્યક્તિને કહે છે કે આવું કરવાથી છે ને મંગુ સાજી થઈ જશે એ ઉપચારો છે ને અમૃત કાકી કરાવ્યા કરે છે. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરે ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જો 1000 ઉપાય એટલે કે આપણે જે ઉપચાર છે 1000 ઉપચારો કરીએ એમાં એક ઉપચાર ટેકી લાગી જાય. તમે જુઓ કે ઘણા બધા લોકો છે ને મોટા દવાખાનામાં જાય છે. ઘણી વાર એવું બને છે કે મોટા દવાખાનામાં લાખો રૂપિયાનો તમે ખર્ચ કરો છો તો પણ તમે સારા થતા નથી. અને આયુર્વેદિક દવાખાનામાં લાખો નહીં તો 5-10 હજારમાં તમે છે ને આયુર્વેદિક દવાથી છે ને સારા થઈ જતા હોય છે. એટલે કે અમૃત કાકીની માન્યતા છે કે 1000 ઉપચાર કરે એમાં એકાદ ઉપચાર તો ટેકી લાગી જાય અને કદાચ મંગુ સારી થઈ જશે. એટલે છે ને એ બધા પ્રકારના છે ને ઉપચાર કરાવે છે. કોઈ પણ વાત એને કહે કે કોઈ પણ આવીને કહે કે અમે આ પ્રકારની દવા જાણે છે તો બધા પ્રકારની દવા છે ને એ મંગુ માટે કરાવ્યા કરે છે. કોઈ પણ સલાહ સૂચન આપે કે ચલો તમે આ દવા કરાવજો તો બધાની વાત એ ગંભીરતાથી સાંભળે છે અને અમલ પણ કરે છે, પરંતુ એ દવાખાને જવાનું નામ લેતી નથી.
જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા એટલે કે આવો. તો ઘણીવાર છે ને જોશીઓ એટલે કે જે જ્યોતિષ વિદ્યાના જાણકાર વ્યક્તિઓ છે એ પણ કહેતા કે અમે છે ને આ પ્રમાણે જ્યોતિષના વિદ્યા જાણે છે અને તમારી જે દીકરી છે સારી થઈ જશે. પછી ભુવા જે મંત્રતંત્રના જાણકાર ભુવા એ પણ કહે છે કે આ રીતે છે ને આવું કરવાથી તમારી દીકરી સારી થઈ જવાની છે. એટલે કે બધાનું છે ને માને છે ને બધાનો અમલ પણ એ કરે છે. એક જોશીએ ભાગ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. આરાધ્ય એટલે કે પૂજનીય. તો ભાગ્યું એટલે કે કહ્યું એટલે કે એક જોશીએ કહ્યું હતું કે માગસર મહિનામાં છે ને મંગુની દશા બદલાવાની છે. એટલે કે છે ને સારું થઈ જવાનું છે. એટલે કે માગસર મહિનો જે રીતે આપણે કોઈ દેવી દેવતાની પૂજા કરતા હોય એ રીતે ખરેખર છે ને માગસર મહિનો છે ને એમનો આરાધ્ય દેવ બની જાય છે. એટલે કે પૂજનીય દેવ બની જાય છે. માગસર મહિને કાગડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મૂળનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. જો માગસર મહિને તાગડે મંગુને 14 વર્ષ પૂરા થતા હતા. જો જોશીએ પણ કીધું હતું અને માગસર મહિનામાં એને 14 વર્ષ પૂરા થતા હતા અને 14મા વર્ષે જે કમુ નામની દીકરી છે એના પર લગ્ન થયા હતા. એટલે કે એ વિચારોમાં ખોવાય છે. તરંગ એટલે કે વિચારોમાં ખોવાઈ જાય છે અને કહે છે જો મંગુ ડાહી હોત એટલે કે મંગુ જો સારી હોત તો ખરેખર છે ને એનું પણ છે ને વિવાહનું એટલે કે લગ્નનું છે ને નક્કી થઈ ગયું હતું. એનો જે ચહેરો છે એ તો એટલો સુંદર છે કે જે વરરાજા છે મૂર્તિઓ છે એ ખરેખર જોતાની સાથે હા પાડી દેવાનો છે. એટલે કે એ અંદરથી ખૂબ ખુશ થાય છે. માગસર મહિનાની રાહ જોઈને બેસે છે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પર વિચારવા માંડી જતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેરેજ ચોકડીમાં પેશાબ કરવા બેઠી. જો જ્યારે મંગુ છે ને એકદમ સારી થઈ ગઈ હોય એ રીતે ખરેખર છે ને લગ્નની યોજના પણ બનાવવા લાગી જાય છે. કારણ કે જોશે માગસર મહિનામાં એને સારું થશે એવું કીધું છે એટલે એને અંદર ખૂબ વિશ્વાસ છે કે ના મારી દીકરી સારી થઈ જવાની છે અને લગ્નનું પણ છે ને વિચાર કરવા માંડી જાય છે. પછી એક દિવસ એવું બને છે કે જે મંગુ છે એ પોતાની જાતે ચોકડીમાં પેશાબ કરવા બેસે છે. તો આ જોઈને કોઈ સારી વ્યક્તિ પેશાબ કરવા બેઠી હોય એ રીતે છે ને આ જોઈ અમૃત કાકી છે ને દિવસો સુધી એકને એક વાત છે ને લોકો સામે કહ્યા કરતા હતા કે મારી જે દીકરી છે એમાં સુધારો આવી ગયો છે. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી. કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે કોતરતી નજરે પડતી. જો તો ગામના જે લોકો છે એ વાત સાંભળે છે પરંતુ એમના ગળે ઉતરતી નથી. કારણ કે જે મંગુ છે પેશાબ તો કરે છે પરંતુ જે ભીની માટી છે એ ભીની માટીને પોતાના આંગળાથી કોતરતી હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ખરેખર છે એનામાં કોઈ સુધાર આવ્યો નથી. જો સુધાર આવી ગયો હોત તો પોતાના હાથથી એ માટીને કોતરતી ન હોત. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાની ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. જો મંગુને ધૂન આવીને ઊભી થઈ જતી કે ખરેખર છે ડાહ્યાની માફક કોઈ સારો માણસ વર્તન વ્યવહાર કરે એ રીતે મંગુ કરવા લાગી છે. એટલે કે એમને એક આશા છે કે મારી જે દીકરી છે એ માગસર મહિનામાં સારી થઈ જવાની છે. આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મૂંગીને બિચારીને એવું ભાન ન હોય તો એમાં સી નવાય છે. જો અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો એટલે કે આશા કરીને બેઠા હતા કે માગસર મહિનામાં જ્યોતિષીએ કીધું છે એટલે મારી દીકરી સારી થઈ જવાની છે. પરંતુ માગસર મહિનો આવીને જતો રહે છે પરંતુ મંગુ સાજી થતી નથી. પરંતુ શું બને છે એમના જ ગામની એક દીકરી છે કુસુમ એ ગાંડી થઈ જાય છે અને ઝાડા પેશાબનું પણ ભાન રહેતું નથી. આ જોઈ અને અમૃત કાકીને ખૂબ દુઃખ થાય છે પરંતુ મનમાં એક સંતોષ પણ થાય છે કે આવી સારી સોડી એટલે કે દીકરી છોકરી જો સારી છોકરી જો ગાંડી થઈ જતી હોય ઝાડા પેશાબનું ભાન ન રહેતું હોય તો મારી જે દીકરી મંગુ છે એ તો જન્મથી ગાંડી અને મૂંગી છે. એટલે એ પ્રકારે છે એને
મનમાં સંતોષ થાય છે કે ના મારી તો જન્મથી જ ગાંડી અને મૂંગી દીકરી છે અને ના મને પેશાબનું કે ઝાડાનું ભાન ન રહે તેમાં કઈ નવાઈ નથી. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નથી. એ સાથે પોતાની આંખ વિચારતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. હવે તમે જુઓ કે કુસુમ નામની જે દીકરી છે એ દીકરી ગાંડી થઈ ગઈ છે એટલે એમના પરિવારના લોકો એને છે ને દવાખાને મૂકવાનું નક્કી કરે છે. તો એ કુસુમ છે, કુસુમની ખરેખર છે ને માતા મૃત્યુ પામી ગયેલી છે એટલે અમૃત કાકી વિચારે છે કે ખરેખર કુસુમની જો માતા જીવતી હોત તો કુસુમને છે ને દવાખાને મૂકવા જવા ન દે, પરંતુ એની માતા નથી એટલે ખરેખર દવાખાનામાં આ લોકો મૂકવા માટે તૈયાર થઈ ગયા છે. આ જોઈ એને દુઃખ પણ થાય છે, ખોટું પણ લાગે છે અને મનમાં વિચારે છે કે ચાલ હું જીવતી છે ત્યાં સુધી હું મારી મંગુનું ધ્યાન આપીશ, એની સેવા ચાકરી કરીશ અને મારું જો મૃત્યુ થઈ ગયો તો ખરેખર મારા જે દીકરાઓ છે કે મંગુના જે ભાઈઓ છે એ પણ એ મંગુને છે ને દવાખાનામાં આ રીતે મૂકી આવશે. એવા વિચારોમાં ખોવાઈ જાય છે અને છે ને એમની આંખ સામે આ દ્રશ્ય ઊભું થઈ જાય છે અને એમના શરીરમાં એક પ્રકારની છે ને ધ્રુજારી આવી જાય છે એટલે કે દુઃખી થઈ જાય છે. પહેલા મહિનાના અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી, તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. તમે જુઓ કે પહેલા મહિનામાં કુસુમને ઘણો બધો ફાયદો થાય છે કે પહેલા છે એને બાંધી મૂકવી પડતી હતી, એ બાંધી મૂકે તો જ સારી રીતે રહેતી હતી, પરંતુ હવે એને બાંધી મૂકવી પડતી નથી, છૂટી ફરે છે અને તોફાન પણ કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે, ગાળ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ, એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડોક્ટરે અભિપ્રાય આપ્યો હતો. તો જો ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવી ગયું છે કે જે ઝાડો પેશાબ એ કપડામાં કરતી હતી એ હવે કપડા બગાડતી નથી, પૂરેપૂરું ધ્યાન ખાલી એટલું ગાન ગાયું છે કે આખા દિવસ એને ગીતો ગાયા કરે છે. એના સિવાય છે એમાં ઘણો બધો સુધારો આવી ગયો છે અને ડોક્ટરે અભિપ્રાય પણ આપ્યો છે કે હવે પછી છે હવેના બીજા મહિનામાં હજુ એનામાં વધારે સુધારો આવી જશે. બીજે મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડોક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. જો બીજે મહિને કુસુમને મટી ગયું એટલે બીજા મહિના છે કુસુમ એકદમ સાજી થઈ જાય છે, પરંતુ ડોક્ટરનો અભિપ્રાય હતો કે હજુ એક મહિનો એ દવાખાનામાં રહે તો વધારે સારું. તો ત્રીજો મહિનો પણ દવાખાનામાં રહે છે અને દવાખાનાથી એકદમ સારી થઈને આવે છે ત્યારે આખા ગામના લોકો એને જોવા માટે આવે છે અને સૌથી આગળ છે ને અમૃત કાકી હોય છે, કારણ કે અમૃત કાકીને પણ જાણવાની ઈચ્છા છે, કારણ કે એની દીકરી મંગુ એ પણ ગાંડી છે એના જેવી છે. તો કુસુમ સારી થઈને આજે મારી દીકરી કેમ ન થાય એટલે ખરેખર છે ને એ સૌથી આગળ રહે છે અને કુસુમને મળવા માટે જાય છે. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. જો કુસુમને પૂરેપૂરી, કારણ કે એમના જ ગામની છોકરી છે, જો એ દવાખાનામાં ગાંડી થઈને સારી થઈને આવી જતી હોય તો મંગુ કેમ ન સારી થાય, એટલે એને સલાહ લોકો આપે છે કે તમે છે ને કાકી એકવાર મંગુને દવાખાને તો મૂકી જુઓ, એ જરૂર સારી થઈ જશે, જરૂર એને છે ને જે તકલીફ છે એ મટી જશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડોક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. તો જો અમૃત કાકીએ જિંદગીમાં સૌપ્રથમ પહેલી વાર છે ને દવાખાનાનો વિરોધ ન કર્યો. શા માટે વિરોધ ન કર્યો? કારણ કે એમના જ ગામની એક દીકરી છે કુસુમ, એ ત્યાંથી સારી થઈને આવી છે એટલે અમૃત કાકીએ કશું બોલવાનું રહેતું નથી. તો એ કુસુમના પોતાના ઘરે બોલાવે છે, બેસાડે છે અને દવાખાના વિશેની છે બધી વાત કરે છે કે દવાખાનામાં જે ડોક્ટરો છે કે જે નર્સો છે એમને ગાંડા તમાચો મારી દે તો પણ છે જે ડોક્ટર છે કે નર્સ છે એ એમને ખીજાતા નથી. આ સાંભળી અને અમૃત કાકીએ છે એક પ્રકારની ખુશી થાય છે કે ના ખરેખર જે ડોક્ટર કે નર્સ છે એ છે ને ગાંડા વ્યક્તિનું સારી રીતે ધ્યાન આપે છે એટલે કે એમની ખરેખર દવાખાના પર થોડી શ્રદ્ધા બેસે છે. નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. જો હવે
જે અમૃત કાકી છે ખરેખર અમૃત કાકીને એક આશા જન્મે છે કે કુસુમ સારી થઈ ગઈ તો મંગુ પણ સારી થઈ જશે. તે વિચારે છે કે કદાચ મંગુના નસીબમાં કર્મ માટે નસીબમાં કદાચ એવું લખાયું હશે કે દવાખાનામાં જવાથી એ સારી થઈ જાય. તો કોને ખબર, મેં આટલા બધા ઉપચાર કરી જોયા છે તો ચાલો એક વધારાનો ઉપચાર હું દવાખાનાનો પણ કરી જોઉં. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો. જો છેવટે મંગુને દવાખાને મૂકવા માટે છે ને અમૃત કાકી તૈયાર થઈ જાય છે, નક્કી કરી દે છે અને પોતાના મોટા દીકરાને પત્ર લખીને જાણ પણ કરે છે. પરંતુ એ અંદરથી છે ને ખૂબ દુઃખી થઈ જાય છે. એમને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને મનમાં ને મનમાં વિચારે છે કે કદાચ આ જે મેં નિર્ણય છે હારીને લીધો છે, હારીને એટલે કદાચ એ મનમાં ને મનમાં વિચારે છે કે કદાચ મારી દીકરીની હું સેવા ચાકરી કરી કરીને થાકી ગઈ છું, એના કારણે ખરેખર હું પણ છે એને દવાખાને મૂકવા માટે તૈયાર થઈ ગઈ છું. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય એ ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી એટલે કે ગમી જવું, ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ ખરું. જો મંગુ મોટી થતી જતી હતી અને અમૃત કાકી વૃદ્ધ થતા જતા હતા, એમની પણ ઉંમર થતી જતી હતી. એટલે મનમાં ને મનમાં વિચારે છે કે હું જીવું છું ત્યાં સુધી હું મંગુની સેવા ચાકરી કરીશ, પછી એનું શું થશે? પછી એની જે બે દીકરાની વહુઓ છે એ બે દીકરાની વહુઓ છે આજ સુધી કોઈ દિવસ છે અમૃત કાકીને પોતાની સાથે રહેવા માટે બોલાવ્યા નથી, કારણ કે એમની સાસુ થાય છે તો પણ નથી બોલાવ્યા. એટલે એમને ખબર પડી ગઈ હતી કે મારી જે બે વહુઓ છે એ વહુઓ જો મને સાથે રહેવા નથી બોલાવતી તો મારી મંગુનું પણ ધ્યાન રાખવાના નથી. એટલે મનમાં ને મનમાં વિચારે છે કે દવાખાનામાં મૂકવાથી કદાચ મંગુ સારી થઈ જાય તો સારું, અને કદાચ એકદમ સારી ન થાય તો વાંધો નહીં, પણ થોડું ઘણું છે એને જાડા પેશાબનું ભાન આવે તો પણ ઘણું, એમ વિચારીને દવાખાનામાં મૂકવા માટે તૈયાર થઈ જાય છે. અને મનમાં એક વિશ્વાસ પણ બેસે કે ચાલો મારા પછી કદાચ મારું મૃત્યુ થઈ જાય તો મારા પછી પણ દુનિયામાં એનું કોઈ પારકું છે, પારકું એટલે કે દવાખાનાવાળા છે એ દવાખાનાવાળા તો એનું ધ્યાન રાખવાના છે. તો અહીંયા સુધી આપણે ભાગ 2 માં જોયું. હવે આના પછીનું જે પ્રકરણ છે એ આપણે ભાગ 3 માં જોઈશું.